એલાઉન્સ કોંગ્રેસ અને આરજેડી ના મંચ પરથી જે પ્રકારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના સ્વર્ગસ્થ માતૃશ્રી માટે જે અપશબ્દો ઉચ્ચાર કરવામાં આવ્યા, આ કોંગ્રેસની માનસિકતા, એમના નેતાઓની માનસિકતા ક્ષતિ કરે છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ માટે તો અનેક વખત અપશબ્દો બોલવામાં આવ્યા છે. કોંગ્રેસના માતૃશ્રીએ પણ ગુજરાતમાં આવીને મોતના સોદાગર જેવા શબ્દોથી આદરણીય નરેન્દ્રભાઈને ખૂબ ખોટી રીતે નવાજ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ક્યારેય પણ આવા શબ્દોનો ઉચ્ચાર કરતા નથી, પરંતુ સામેના વ્યક્તિઓ ક્યારેય પણ સારા શબ્દો ઉચ્ચાર નથી કરી શકતા, પરંતુ અપશબ્દોથી હંમેશા આગળ વધે. આ વખતે તો હદ વટાઈ નાખી. એ માતાજીને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહીં, દુનિયામાં હયાત પણ નથી. એમના માટેના આવા અપશબ્દો જરા પણ સહન થાય એવું નથી. અમારા મહિલા મોરચાના કાર્યકર્તાઓએ નિર્ધાર કર્યો અને આજે અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. 2 કલાક સુધી આ ધરણા પ્રદર્શન ચાલવાનું છે. ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પણ આપવાના છીએ અને આવી કોઈ ઘટના ભવિષ્યમાં ના બને તે માટે નમ્ર અરજ કરવાના છે. ધન્યવાદ.